તો હાલો મિત્રો, કેમ છે? સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. બધા મિત્રોને મહાદેવને હર. અને આજે આપણે આવી ગયા છીએ ફરી નવી લોકેશન ઉપર, જે જંગલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે એ તરફ આપણે જવાનું છે. જે જંગલની અંદર આવેલું છે મંદિર, અને ત્યાં સ્વયંભૂ લિંગ પ્રગટ થઈ છે. ત્યાં આપણે જવાનું છે, જે જંગલેશ્વર મહાદેવ તરીકે જણાય છે મિત્રો. જે આપણે જામજોધપુર થી આપણે ચાલીએ એટલે આશરે 16 કિલોમીટર જાય ને એટલે આપણે રસ્તામાં ફાટો પડે, ત્યાંથી આપણે ચાલો મિત્રો, આ છે આપણું જંગલેશ્વર જવા તરફનો રસ્તો. જે આપણું બેનર આવું આવશે. જો તમે જામજોધપુર થી આવો તો તમારે આ બાજુ આવવાનું રહેશે, અને જો તમે વાંજારિયા બાજુથી આવો તો મિત્રો આપણે આ બાજુ આવવાનું રહેશે. જે બંને બાજુથી વચારે રસ્તો પડે છે, ત્યાંથી આપણે જંગલેશ્વર મહાદેવ તરફ આ બાજુ મિત્રો આપણો રસ્તો આવ્યો છે, એ બાજુ જવાનું છે આપણે. તો ચાલો આપણે મંદિર બાજુ હવે જાય મિત્રો. અને હા મિત્રો, અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને ખાસ કરીને કોમેન્ટમાં લખજો મિત્રો હર હર મહાદેવ. અને જો તમે અમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલ લાઈક કરજો અને શેર કરજો. અને જો તમે અમારા ચેનલમાં નવા હોય તો બેલ આઇકન દબાવજો મિત્રો. તો હાલો આપણે જંગલેશ્વર મહાદેવના મંદિરના તમને દર્શન કરાવીએ. હાલો મિત્રો, આપણે જંગલેશ્વરના મહાદેવના મંદિરે જઈ રહ્યા છીએ દર્શન કરવા. જે કાંઈક આવો ડુંગર ઉપર ચડીને આપણે જવાનું છે મિત્રો મહાદેવના મંદિરે. રાકેશભાઈ તો જો થાકી ગયા તે બેસી ગયા હે. હાલો આપણે ચડી ધીરે ધીરે. અહીંથી તમને આપણે મંદિરનું વ્યૂ દેખાડી મિત્રો. થકાઈ ગયું છે મિત્રો, જોઈ લ્યો છો. આવું વ્યૂ છે મિત્રો અહીંથી. થકાઈ ગયો મિત્રો. ડુંગર ને પાણા હે મિત્રો. એ જંગલેશ્વર મહાદેવ મિત્રો એકદમ જંગલની અંદર આવેલું છે. જુઓ મિત્રો, ચારે બાજુ જંગલ જ છે. રાકેશભાઈ હું ગયા? થાકી ગયો, બેઠો. થાકી ગયા? કાંટો જંગલમાં મિત્રો આવું હોય બધું. જોઈ લે મિત્રો, બધી બાજુ જંગલ જ છે. હાલો તમને અહીંથી આપણે મંદિર દેખાડી મિત્રો. હવે જો મિત્રો, અહીંયા મંદિર આવેલું છે મિત્રો. આ છે આપણું જંગલેશ્વર મહાદેવનું મંદિર મિત્રો. જો મિત્રો, હાલો આપણે તમને જંગલેશ્વર મહાદેવના મંદિરે મળીએ. હાલો મિત્રો, આપણે આવી ગયા છીએ મહાદેવના મંદિરે. જો તમે આપણે પાછળ જોવો છો ને મિત્રો, એ આપણા મહાદેવનું મંદિર છે. ત્યાં આપણે જવાનું છે મિત્રો. જે જંગલેશ્વર મહાદેવનું મંદિર છે, આપણે જોવો તમે એકદમ જંગલની વચ્ચે આવેલું છે મિત્રો. જોવો મિત્રો, ચારે બાજુ જંગલ જ છે મિત્રો. ને મિત્રો, અમે કેટલા ટાઈમથી આ મહાદેવના તમને દર્શન કરાવી છે. અને તમે ખાસ કરીને મિત્રો કોમેન્ટમાં એક તમે મહાદેવ તો લખી શકો ને મિત્રો. તમારી રિક્વેસ્ટ છે અમારી કે તમે કોમેન્ટમાં લખો મિત્રો મહાદેવ હર. શું કે રાકેશભાઈ? હાલો મહાદેવના મંદિર બાજુ જાઉં, દર્શન કરાવીએ. કેટલા ટાઈમથી કન્ટિન્યુ જાય તો એને કહેજે, કમેન્ટ કરે બધાને હર હર મહાદેવ લખે, અને આપણે મહાદેવના મંદિરે મળીએ. જો મિત્રો, આ આપણું મંદિર છે. આ મિત્રો આપણા જંગલેશ્વર મહાદેવનું મંદિર છે. હાલો તમને આપણે અંદર દર્શન કરાવી. જો મિત્રો, આપણું એવું મંદિર છે અહીંયા જંગલમાં. બહુ મિત્રો જંગલ છે અહીંયા. મહાદેવના મંદિરે તમને દર્શન કરવા લઈ જઈ રહ્યા છીએ મિત્રો.
તો મિત્રો આવું જંગલ છે. આપણે તમને બહારથી પેલા વ્યૂ બતાવી, ત્યારબાદ આપણે તમને મંદિરના દર્શન કરાવી. જો મિત્રો આ છે આપણું જંગલેશ્વર મહાદેવ. હાલો તમને આપણે મહાદેવના દર્શન કરાવીએ અંદરથી. તે એકદમ જૂનું મંદિર આવેલું છે મિત્રો. હાલો આપણે તમને મહાદેવના દર્શન કરાવીએ. આ છે મિત્રો આપણું જંગલેશ્વર મહાદેવ. ચાલો મિત્રો આપણે તમને મહાદેવના દર્શન કરાવી દઈએ. જંગલેશ્વર મહાદેવ છે મિત્રો. એવો મિત્રો આવી અદ્ભુત લિંગ તમે ક્યારેય નહીં જોઈએ મિત્રો. આ છે આપણે જંગલેશ્વર મહાદેવ મિત્રો. કોમેન્ટમાં કરજો મિત્રો હર હર મહાદેવ. અને બને તો મિત્રો આ બને એટલો વિડીયો શેર કરજો અને લાઈક કરજો મિત્રો. અને કોમેન્ટમાં લખજો હર હર મહાદેવ. તો આ છે આપણો મિત્રો જંગલેશ્વર મહાદેવ. મિત્રો બહારની તરફ આવું આવેલું છે આપણું વ્યૂ. એકદમ જંગલ છે મિત્રો. જંગલની અંદર આવેલું છે મહાદેવનું મંદિર. મિત્રો આ છે આપણું જંગલેશ્વર મહાદેવ. જો તમે ખાસ કરીને મિત્રો મહાદેવને માનતા હોય તો આ વિડીયો એટલો શેર કરવો કે એનો કઈ સીમા જ ના રહે મિત્રો. અને કોમેન્ટમાં લખજો હર હર મહાદેવ. આવતા નવા બ્લોગમાં, નવા વિડીયોમાં, નવી લોકેશન સાથે. ત્યાં સુધી સૌને હર હર મહાદેવ. તમારા વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોમાં લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં લખો હર હર મહાદેવ. ફરી મળશું આવતા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય સિયારામ. આવજો. જય મહાદેવ. મિત્રો જો તમારે અમારો વિડીયો જોવો હોય તો મિત્રો અમારે વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. શેર તો જરૂર કરજો મિત્રો. પણ દર્શન કરી શકે ને. હા મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને મહાદેવ ને હર. ચાલો મળીએ નવા વિડીયોમાં.